200 વર્ષ પૂર્ણ થવા સંદર્ભના મહામહોત્સવ અવસર કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય આચાર્ય શ્રી કૌશલ્ય પ્રસાદ મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી, પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી શ્રી વજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી, ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં વંદન. મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, મારા સાથી અને વડીલ મુરબ્બી કાંતિભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. 200 વર્ષ પૂર્ણ થવા હોય અને એ ઉત્સવ આજે આપણને ભવ્ય ઉત્સવ લાગે કે 200 વર્ષનું પહેલાં જ્યારે ભગવાને મંદિર અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છે, આજનો અવસર જોઈને આપણને એ દિવસ યાદ કરીએ તો એ દિવસ કેવો દિવ્ય અને ભવ્ય હશે કે જ્યારે ભગવાને આ મંદિરનું. અને આપણે તો આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે કે જ્યાં ભગવાને આચરણ કર્યું હોય તો જ્યાં જ્યાં આચરણ કર્યું હોય ત્યાં ગાડી એ પથ આખો એમના જ્યાં જ્યાં પગ પડ્યા હોય આચરણમાં, જ્યાં જ્યાંથી વિહાર થયો હોય એમનો, તો ત્યાં દરેકે દરેક કણે કણ આપણે પવિત્ર માનીએ. અહીંયા તો ભગવાન જાતે ભગવાનને બિરાજમાન કર્યા છે. એટલે આ મંદિરની ભવ્યતા જ કંઈક ઓર છે. જે 9 મંદિરો બનાવ્યા એમાં 5મું મંદિર આ જેતલપુરનું ભગવાને બનાવ્યું. અને એ વખતના જમાનામાં બહુ મોટી, મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી કુરિવાજો અને અંધશ્રદ્ધા ને એ બધામાંથી બહાર કાઢવાનું જો કોઈએ મોટું કામ કર્યું હોય તે ભગવાન સ્વામિનારાયણ. સમરસતાનું મોટું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે. બધા એ વખતે જે વિષ્ણુ મહાયોગનું આયોજન કર્યું હતું ભગવાને, એમાં બધા 18,000 લોકો સાથે બેસીને જમે. આપણને અત્યારે એ વસ્તુ યાદ કરીએ તો આપણને આપણી જાતને ધન્યતા અનુભવીએ કે ભાઈ આપણે યાદ કરીને આજે. અને હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો પણ રાષ્ટ્રહિત અને સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે હર હંમેશ હરિભક્તોએ તૈયારી બતાડી છે. ને એ જ માર્ગ ઉપર એ લોકો પણ કામ કરી રહ્યા છે. અત્યારે તો આપણે બધાને ખબર છે કે જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે, તો એ વૈશ્વિક પરિસ્થિતિ જે આપણા હાથમાં નથી ત્યારે આપણે કોને સોંપી દઈએ છીએ? સંતો અને ભગવાનને સોંપી દેવાનું કે હવે તમે કંઈક કરો, પ્રાર્થના કરો કે ભાઈ આમાંથી બધાને સારી રીતે બહાર કાઢે. અને અત્યારે તો આપણી પાસે નેતૃત્વ પણ છે મજબૂત કે એમાંથી સારી રીતે આપણને બધાને બહાર લઈ જ જશે. તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ જે પ્રમાણે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવું છે, વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હોય તો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. અહીંયા જ્યારે મહારાજશ્રી મારી પાસે, હું ઔડાનો ચેરમેન હતો તારે તળાવ માટે આવતા હતા ને એ વખતે મારા હાથે આ સેન્કશન થયેલું તળાવ છે. અને મહારાજશ્રી કે આની અંદર ભગવાન ખૂબ નાહ્યા પણ છે. એટલે અમે અમારી જાતને ધન્ય સમજીએ કે અમારા નિમિત્તે આ તળાવ સુંદર થઈ ગયું તૈયાર. અત્યારે હું આમ આવ્યો તો ત્યાંથી તૈયાર થઈ ગયું છે. એટલે આનંદ થાય આપણને કે ભાઈ આપણે પણ ભગવાને ચીધેલા રસ્તા ઉપર આગળ વધીએ, સાથે મળીને આગળ વધીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હર હંમેશ, સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હર હંમેશ અમને એવા આશીર્વાદ મળતા રહે કે અમે
જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એમાં સૌથી સારી લીડ લઈને ગુજરાત આગળ વધી શકે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ. આભાર ભૂપેન્દ્રભાઈ પટેલ. આપે આ દેવ સરોવરના જીર્ણોદ્ધારની અંદર સરકાર તરફથી 15 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર થયેલ